હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો તમે ખુશ થઈ જાઓ એવા ન્યૂઝ છે તમારા માટે કે ટાટ હાઈ સેકન્ડરીની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. બરાબર, તો તમને એમ થશે કે ફાઇનલ આન્સર કી આવી ગઈ તો કેટલામાં ગ્રેસિંગ આવ્યું અને કેટલા ડબલ જવાબવાળા આપ્યા. બરાબર થશે ને એમ, કારણ આપણે વાંધા અરજી તો બહુ જાજી કરી હતી. તમે ટાટ હાઈ સેકન્ડરી જોવો ને તો કેટલી હતી, 3000 પ્લસ વાંધા અરજી કરી હતી. બરાબર, બધી થી હો, બધા વિષયવારથી ને વાંધા અરજી થઈ હતી. બરાબર, તો કે હવે વાંધા અરજી તો બહુ થઈ હતી, ચેક કરતાય વાર લાગ્યું, રિઝલ્ટ માટે કેદુના રાહ જોઈ જોઈને થાક્યા સવી. બરાબર, ફાઇનલ આન્સર કીની રાહ જોઈ જોઈને થાક્યા. તો તમારા માટે ફાઇનલ આન્સર કી કાલે તમારી આવી ગઈ છે. તો એમાં તમારે ગ્રેસિંગ કેટલા આવ્યા છે. બરાબર, તો કે પાર્ટ 1 છે ને તમારું જે 100 માર્ક, પાર્ટ 1 બધાને કોમન હતું. બરાબર, 100 માર્કનું એમાં તમારા 2 ગ્રેસિંગ આવ્યા છે. કેટલા? 2 ગ્રેસિંગ આવ્યા છે. જો મારી ભૂલ ન થતી હોય તો 2 ગ્રેસિંગ અને 3માં ડબલ જવાબ. 3માં ડબલ જવાબ. આ તમારી સિરીઝ વાઇઝ મુકાઈ ગયું. બરાબર, જો 2માં ગ્રેસિંગ આવ્યા છે, એ તમારે જે સિરીઝનું પેપર હોય ને એની આન્સર કી મૂકવાની છે. આખરે એ સિરીઝના પેપરની આન્સર કી ને એવું નથી. તમારે પેપર એ હોય તો તમારે તમારા વિષયની એ સિરીઝનું જોઈ લેવાનું. બરાબર, કોમ્પ્યુટરનું બધા ઘણા વિષયનું મુકાઈ ગયું છે. સંસ્કૃત છે, ગુજરાતી છે, બધા મીડિયમનું મુકાઈ ગયું છે. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી મીડિયમનું મુકાઈ ગયું. બરાબર, તમારે જે તમારું પેપરની સિરીઝ હોય ને એ પેપર લઈને બેસવાનું. દાખલા તરીકે તમારે ડી હતું અને તમારે મેઇન સંસ્કૃત હતું. બરાબર, જો હું અહીંયા મારે સંસ્કૃતનું આપણે બનાવ્યું હતું એટલે સંસ્કૃતનું ઉદાહરણ લઉં છું. હાલો, મારે સંસ્કૃત હતું. બરાબર, મારો મેઇન વિષય સંસ્કૃત હતો. બરાબર, એમાં મારે ડી આલ્ફાબેટ વાળું પેપર હતું. બરાબર, ડી સિરીઝ કયો કે જી કયો. બરાબર, તો કે ડી નું હતું. તો મારે શું કરવાનું, ગુજરાતી મીડિયમમાં સંસ્કૃત વાળું હોય ને, સંસ્કૃત ગુજરાતી મીડિયમ, એની આન્સર કી ડાઉનલોડ કરી લેવાનું. શું કરવાનું, એટલે તમને પીડીએફ ડાઉનલોડ થશે. એ પીડીએફમાં તમારે ડી વિભાગ ગોતવાનો, ડી સિરીઝ. બરાબર, પ્રશ્નપત્ર ડી કરશો એટલે એમાં તમારે આખા 200 માર્કનું હળંગ જ આવી જશે. સળંગ 200 માર્કનું સળંગ તમારી આન્સર કી આવી જશે. પછી તમારે કોમન વિષયની અલગ 100 માર્કની ને સંસ્કૃતની અલગ એવું છે નહીં. ફાઇનલ આન્સર કી આવી ગઈ. તમારે તમારું ઈ ડી સિરીઝ પ્રમાણે જોઈ લેવાનું. અને મેઇન વસ્તુ આમાં ઘણાને ખબર નહીં પડે કે ગ્રેસિંગ કઈ રીતે આવ્યું. તો કે તમે જો આન્સર કી જોશો ને તો બારીકાઈથી જોજો, ઝૂમ કરીને. શું કામે, તો કે તમારું જે ગ્રેસિંગ આવ્યું ને ત્યાં તમારે આખું ગ્રેસિંગ નથી લખ્યું. જો ટેટ 1 ની હતી ને ત્યારે આમાં આખું આમ લખ્યું હતું ગ્રેસ. બરાબર, આમ લખ્યું હતું. આ વખતે આમ લખ્યું નથી. આ ગ્રેસિંગ નો એટલે ખાલી જી લખ્યો છે. શું લખ્યું છે? જી એટલે ગ્રેસિંગ. આન્સર કી જોશો તો તમને ખ્યાલ આવશે કે જી એટલે ગ્રેસિંગ. જો એ બી સી અને ડી, ઘણામાં એ એન ડી આમ લખ્યું છે. કેટલામાં 3 પ્રશ્નોમાં આવી રીતના લખ્યું છે, એ એન ડી, એ એન બી ડબલ જવાબ વાળા. બરાબર, અને આ એ બી સી ડી એક લખેલું હોય ને એમાં જ તમે ઝૂમ કરીને અને પ્રશ્ન વાઇઝ જોજો, જી લખેલું છે. શું લખેલું છે? જી એટલે ગ્રેસિંગ. બરાબર, તો પાર્ટ 1 માં તમારા ગ્રેસિંગ કેટલા છે? પાર્ટ 1 માં 2 ગ્રેસિંગ અને 3 ડબલ જવાબ. બરાબર, ડબલ જવાબ. ટોટલ કેટલા પ્રશ્ન થઈ ગયા? 5. ગ્રેસિંગ એટલે 2 માર્ક બધાને સુધરી ગયા, એટલે 2.5 માર્ક બધાને મળ્યા જેને માઇનસ પદ્ધતિમાં હતા. બરાબર, 0.25 ની માઇનસ પદ્ધતિ હતી. એટલે આમાં હવે તમે ગણતરી કરજો. તમારે પાર્ટ 1 માં આટલા માર્ક બધાને ઉમેર્યા છે કોમન. પછી આ ડબલ જવાબ વાળા જેને સાચા પડતા હોય એને જોઈ લેવાના. જે ગણાઈને પડતા હોય તો એ માર્ક આમાં ઉમેરાઈ જશે. અને પ્લસ પછી તમારે શું કરવાનું કે મેં હમણાં લખ્યું હતું સંસ્કૃત. બરાબર, તો મેં ગુજરાતીનું પેપર જોયું ને તો જે તમારે મેઇન વિષય હોય તો ગુજરાતી વિષય વાળાને છે ને મેઇનમાં મારા ખ્યાલથી 2 જ ગ્રેસિંગ આવ્યા. પણ સૌથી ઝાઝા ગ્રેસિંગ જો ગણો ને તો સંસ્કૃત વાળાને 7 ગ્રેસ આવ્યા. કેટલા?
7 ગ્રેસ માર્ક. સંસ્કૃત વાળાને હું કેમ કહું છું, તમને ખબર છે આપણે ટાટ સેકન્ડરીનું પણ સંસ્કૃતનું પેપર જ સોલ્વ કર્યું હતું, એની વાંધા અરજીના પ્રશ્ન મૂક્યા હતા. કારણ સંસ્કૃત મારા બેનને હતો એટલે મેં આખું એનો સિલેબસ ને બધું જોયું હતું, પેપર માટે પ્રૂફ ગોઈતા હતા. તો આ હાઈ સેકન્ડરીનું પણ મેં જોયેલું છે હમણાં, એટલે મને ખબર છે કે તમે સંસ્કૃતનું જો ને તો 7 ગ્રેસ રેકર્ડ તોડ નાખ્યો. બરાબર, જો મારી ભૂલ ન થતી હોય ને તો સંસ્કૃતના પેપરમાં 7 ગ્રેસ. તો હવે તમે વિચાર કરો પેપરમાં કેટલી ભૂલ હશે. તો 7 અહીંયા ને 2 અહીંયા, તો જેને સંસ્કૃત વિષય છે ને એને 9 માર્ક તો એમને મળી ગયા ગ્રેસિંગના. 9 માર્ક, આ 9 વધી ગયા અને 9 પ્લસ 2.5, કારણ 4 1 માર્ક વધી જાય. તો આ લોકોને સીધો કેટલા માર્કનો તફાવત પડ્યો બોલો, જોઈ લો તમે, 11.5 માર્ક. તો આ પરીક્ષાની શું કહેવાય, તમે જોઈ લો કે પરીક્ષા આ રીતની હોય, ઘણાને અન્યાય થાય, ઘણાને લાભ પણ થઈ શકે છે. બરાબર, તો આ મેં કરી સંસ્કૃતની વાત. તો પણ તમે જો ભૂલ હોય તો કમેન્ટમાં જરાક જોઈને કહેજો, સંસ્કૃત જેને હોય કે બીજું હોય. બરાબર, આ તમે કોમન તો બધાને સરખું જ મળશે, પણ વિષયવાર તમે તમારું જોઈ લેજો. બરાબર, ગુજરાતીનું પેપરમાં પણ મેં મેન્સમાં જોયું હતું, જેને મેન વિષય હોય એને, તો એને 2 ગ્રેસિંગ મળ્યા હતા મારા ખ્યાલથી. બરાબર, તો એ જોઈ લેજો. હવે એમ થશે કટ ઓફ કેટલું રહેશે, તો કટ ઓફ 70 ની આસપાસ. શું કામ આમ કહીએ છીએ, તો કે 5 માર્ક સુધરી ગયા તમારા, 5 માર્ક. 2 તો રોકડા મળી જ ગયા છે પાર્ટ 1 માં, વિષયવાર તમારા અલગ હો. આ તો આપણે પાર્ટ 1 માં જ 5ની વાત થાય છે. તમારા વિષયમાં તમારા ગણિત વિજ્ઞાનમાં કેટલા મળ્યા છે એ તમારે જોવાનું. એટલે કમસે કમ સરેરાશ લઈને હાલો ને તો 5 આ ને 1 2 ગુજરાતીની જેમ આપણે જોઈએ તો 7 માર્કથી કે 11 માર્ક, સોરી 10 માર્ક, 10 માર્ક સુધી તમારા સુધરાય છે. બરાબર, કારણ અહીંયા જ આપણે જોઈ લીધું કે 7 માર્કનું તો સંસ્કૃત વિષયમાં હાઈ સેકન્ડરીનામાં ગ્રેસ છે. એકવાર ચેક કરી લેજો. તોય આ લગભગ રેકોર્ડ હશે, આટલું ગ્રેસિંગ કોઈ દિવસ ન આવે. ને કે તમે ટેટ 1ની એક્ઝામનું પણ જોઈ લો, 4 થી 5 માર્કનું જ ગ્રેસિંગ આપ્યું હતું, પછી કોર્ટમાં લડે છે ને કેસ અત્યારે. બરાબર, તો નકર એમાંય ગ્રેસિંગ તો જાજામાં આવતું જ તું. 19 પ્રશ્ન એમને થોડા થયા છે કઈ કોર્ટમાં વાંધા અરજીના, એના માટે છે. તો કે જોઈ લેજો. કટ ઓફ હવે તમને એમ થશે કટ ઓફ ક્યારે આવશે, તો આજ તો આપણે આ વીક પૂરું થઈ ગયું. બરાબર, આ શુક્ર શનિ 2 દિવસ રહ્યા, તો આવતા વીકમાં ક્યારે આવશે, આવતા વીકમાં તમારું કટ ઓફ આવી જશે. કટ ઓફ આવી જશે. અને રિઝલ્ટ તો કે કટ ઓફ ને રિઝલ્ટ આવતા વીકમાં, રિઝલ્ટ આવવાને 99% ચાન્સ છે આવતા વીકમાં અથવા એના પછી આવતા વીકમાં આવી શકે. આવી શકે છે તમારું રિઝલ્ટ. તો હવે તમે તમારી રીતે પ્રશ્નપત્ર અને આન્સર કીને મેળવી લેજો, માઇનસ પદ્ધતિની ગણતરી કરી લેજો. અને જે ભાવિ વિદ્યાર્થી શિક્ષકોને 70 માર્ક કે 70ની પ્લસ થતા હોય ને એણે મેન્સની તૈયારી કરી દેવી. અને જે 65થી નીચે રહેતા હોય ને એ મિત્રોએ એની મરજીથી કરવી હોય તો કરવાની. બાકી તમે અઠવાડિયાની રાહ જોઈ શકો છો. આવતા વીકમાં લગભગ આજે જે વાર છે એ વાર સુધીમાં તમારું કટ ઓફ આવી ગયું હશે અને રિઝલ્ટ પણ આવી શકે છે. બરાબર, ફાઇનલ આન્સર કે આવે પછી રિઝલ્ટને આવતા વાર લાગતી નથી. તો આવતા વીકમાં તમારું 2 વસ્તુ આવી શકે છે અને આના ઉપર જરાક નજર મારી લેજો. બરાબર, અને તમને એમ થશે કે આની આન્સર કી ક્યાંથી જોવી, તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશું સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની. તમે ખોલશો ને એટલે સીધું જ હિન્દી મીડિયમ ઇંગ્લિશ મીડિયમને નીચે આપ્યું છે, એમાં તમારો જે વિષય હોય એના ઉપર ક્લિક કરજો એટલે તો પછી જોઈ લેજો, અથવા ત્યાંથી ઉપરથી ડાઉનલોડ કરી લેજો. બરાબર, અને વિદ્યાર્થી મિત્રો, ભાવિ શિક્ષકો, આપણે વિદ્યા સહાયકની ભરતી આવી છે એના વિશે પણ વિડીયો બનાવવાના છીએ. તો આપણી ચેનલને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શું કામે કે હરેક અપડેટ તમને અહીંથી મળી જશે, એ પણ પ્રૂફ સાથે. જો આપણે પ્રૂફ આમાં નથી દેતા એટલે આપણે પોસ્ટમાં મૂકી દેવી છે. કોઈ પણ પરિપત્ર હોય, અરજી હોય, બધું આપણું પોસ્ટમાં હશે, એટલે પોસ્ટ પણ આપણી જોતી રહેવી. બરાબર, જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા મિત્રો જો કોઈ હોય તો તેને શેર કરી દેજો તમને સારું લાગે તો. વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.